નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાની મનપસંદ ચેનલ HK એજ્યુકેશન ઓફિશિયલ પર। મિત્રો, મારી ચેનલ પર મળશે સરકારી ભરતીની માહિતી, સરકારી ભરતીની જાહેરાતના વિડીયો તેમજ આશ્રમ શાળાની જાહેરાતના વિડીયો। તો મિત્રો, ચેનલ પર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયો મૂકો તો નવા વિડીયોની નોટિફિકેશન મળે। આજનો વિડીયો છે મિત્રો શિક્ષણ સહાયકની જાહેરાતનો, જેની અંદર નર્મદા જિલ્લાની અંદર 2 જગ્યા માટે શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટે જાહેરાત આપવામાં આવેલી છે। તો વિડીયોને સ્કીપ ના કરતા ડિટેલની અંદર જોઈએ વિડીયો। શ્રી નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ નવા વાઘરપુરા, તાલુકો ગરુડેશ્વર, જિલ્લો નર્મદા સંચાલિત તેમજ આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત અપગ્રેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા, ઉભુ આશ્રમ શાળા માટે શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ, રાજપીપળા, જિલ્લો નર્મદા, પત્ર ક્રમાંક મોક આદિજાતિ વિભાગ, આશ્રમ શાળા NOC રિવ્યૂ 2024-25, તારીખ 1/1/2025 પત્ર ક્રમાંક મોક આદિજાતિ વિકાસ આશ્રમ શાળા NOC પુનઃ જાહેરાત ધોરણ 9-10 NOC ધોરણ 9-10 2024-25 21-29 ના વાંધા પ્રમાણપત્ર મળેલ છે, જે મુજબ નીચેની કેટેગરી મુજબના લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। 2 જગ્યાઓ માટે અરજીઓ છે, જોઈએ। પહેલી જગ્યા છે એક જ આશ્રમ શાળા છે, શ્રી નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ નવા વાઘપુરા, તાલુકો ગરુડેશ્વર, જિલ્લો નર્મદા, અપગ્રેડ આશ્રમ શાળા, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા। આશ્રમ શાળાનું નામ છે ઉભુ આશ્રમ શાળા નવા વાઘપુરા, તાલુકો ગરુડેશ્વર, જિલ્લો નર્મદા। ધોરણ 11-12 માટેની એક જગ્યા છે અને 9-10 માટે એક જગ્યા છે। 11-12 માટે રોસ્ટર ક્રમ 4 છે। કેટેગરી છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટેની જગ્યા છે, એટલે માત્ર OBC કેટેગરીના ઉમેદવારો જ આ લાયકાત માટે એપ્લાય કરી શકશે। લાયકાત MA BEd માંગેલી છે। વિષય છે સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર સાથે ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। ત્યાર પછી બીજી જગ્યા છે 9-10 માટે, રોસ્ટર ક્રમ 5 છે, ગટની જાહેરાત છે। કેટેગરી છે અનુસૂચિત જનજાતિ માટે, લાયકાત છે BSc BEd, ગણિત વિજ્ઞાન વિષયની જગ્યા છે, માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ થયેલી હોવી જોઈએ। આશ્રમ શાળાના નિયમોની વાત કરીએ તો શું લાયકાત અને નિયમો છે, તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લઈ જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્રો, જે તે અનામત જગ્યા માટેની જાતિના પ્રમાણપત્રો, ઉન્નત વર્ગનો સમાવેશ થયેલ નથી તે બાબતનું પ્રમાણપત્ર, પ્રમાણિત નકલો સહિત સ્વ હસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રજિસ્ટર ADથી જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર આ જગ્યા માટે અરજી કરવાની રહેશે। મિત્રો, આ જગ્યા માટે પેપરની અંદર 24 તારીખે જાહેરાત આપવામાં આવેલી હતી, એટલે 15 દિવસની અંદર તમારી અરજી ત્યાં પહોંચી જાય એ રીતે તમારે RPADથી અરજી કરવાની રહેશે। કવર પર સ્પષ્ટ સરનામું લખવાનું રહેશે અને કઈ જગ્યા માટે એપ્લાય કરો છો તે પણ ખાસ લખવાનું રહેશે। બીજી શરત છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ, લાયકાત એ લઘુત્તમ લાયકાત છે, પરંતુ જો ઉમેદવારે શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાતમાં વધારાની લાયકાત ધરાવતા હોય તો તેના ગુણપત્રો પ્રમાણપત્રની નકલ અરજી સાથે સામેલ કરવાની રહેશે। ગુણપત્રકની અંદર જો CGPA અથવા તો ગ્રેડ દર્શાવેલા હોય તો તે કોલેજ અથવા તો યુનિવર્સિટીમાંથી કુલ ગુણનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને તેની સાથે સામેલ કરવાનું રહેશે। ઉમેદવારે લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરના ગુણપત્રની નકલ મોકલવાની રહેશે। તમામ વર્ષ કે સેમેસ્ટરના ગુણપત્રો કે અન્ય જરૂરી દસ્તાવેજો વગરની અધૂરી વિગતવાળી અરજીઓ હશે અથવા તો મુદત બહારની અરજી હશે તો અરજી રદ ગણવાની રહેશે। આવી રદ થતી અરજીઓ માટે પાછળથી કોઈ પણ હક દાવો રહેશે નહીં। ત્રીજી શરત છે ઉમેદવારે પ્રાપ્ત કરેલા સ્નાતક, અનુસ્નાતક, BEd, MAdની લાયકાત NCTR અથવા તો UGC દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ તથા NOCમાં જણાવેલ અન્ય તમામ શરતોને બંધન કરતા રહેશે। ચોથી શરત છે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9-10 માટે અને માધ્યમિક વિભાગની ટાટ અને 11-12 માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ થયેલી હોવી જોઈએ, એટલે ફરજિયાત ટાટ પરીક્ષા પાસ થયેલી હોવી જોઈએ। ટાટ પરીક્ષા તથા અન્ય શૈક્ષણિક લાયકાતો ગુણાંકન બાબતે આદિજાતિ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગના ઠરાવ પરિપત્રો મુજબ ભરતી અંગેની નિયત થયેલી જિલ્લા શિક્ષણ સમિતિનો નિર્ણય એ આખરી નિર્ણય રહેશે। સરકારશ્રીએ નક્કી કર્યા મુજબ કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જોઈએ। 5મી શરત છે શિક્ષણ સહાયકને પ્રતિ માસે સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરેલા ફિક્સ ધોરણ મુજબ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। 6ઠ્ઠી શરત છે અનુસૂચિત જનજાતિના આશ્રમ શાળાઓ હોવાથી
સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ધારાધોરણ મુજબ પસંદ થયેલા ઉમેદવારોએ આશ્રમ શાળામાં 24 કલાક ફરજિયાત હાજર રહેવાનું હોય છે અને પસંદ થયેલા ઉમેદવારોએ ગુજરાત રાજ્ય ગાંધીનગરના તારીખ 30/11/2019ના પત્ર અન્વયે રહેઠાણ માટે સંસ્થા પાસેથી ઉપલબ્ધ સુવિધા પૈકી વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે. એટલે મિત્રો, આશ્રમ શાળાની અંદર 24 કલાક ફરજિયાત રહીને તમારે ત્યાં સેવા આપવાની રહેશે અને તેની સુવિધા જે તે સ્કૂલવાળા મંડળવાળા વિનામૂલ્યે આપશે તમને. 7મી શરત છે, ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આશ્રમ શાળા અધિકારી કચેરી રાજપીપળા MV રોડ જિલ્લા સેવા સદન રાજપીપળા જિલ્લા નર્મદા ખાતે મોકલી આપશે. આશ્રમ શાળામાં અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી આચાર્ય શ્રી નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ નવા વાધપુરા તાલુકો ગરડેશ્વર જિલ્લો નર્મદા. પિનકોડ નંબર ખાસ લખજો મિત્રો નર્મદા જિલ્લાનો અને તમારો મોબાઈલ નંબર ખાસ લખજો જેથી સંસ્થાવાળા તમારો કોન્ટેક્ટ કરી શકે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. આવી જ આશ્રમ શાળાની અને નવી જાહેરાત સાથે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.